ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેનો સંકલ્પ એક કદમ માનવતા કી ઓરને સાર્થક કરવા મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ અને પોષણ, યુવાનોને આજીવિકા સુવિધા જેવા જનહિતના કાર્ય કરે છે. સાથે સાથે 1000થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેવી માટે કરેલ પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ 10થી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ પણ બને છે. આજે વર્ષ 2025ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને એવા જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવામાં આવે છે કે હંમેશા સહાય કરેલી એળે જતી નથી અને સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય છે અને પગભર બનીને આત્મનિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જનહિતાર્થ સાકાર કરી રહ્યું છે અને આત્મનિર્ભર બનતી આજની મહિલાઓ યુવતીઓને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહન કર્યા હતા. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદર નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનીને ઉપસ્થિતિમાં જોડાયા હતા. આ સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી, ઉપપ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કલમ શાહ, પિલોઇડ ફાઉન્ડેશન જર્મનીના કોઓર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત, સામાજિક કાર્યકર રતિભાઈ રબારી, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત બધા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.